નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સરસ મજાનો ટોપિક આજે લઈને આપણે સમક્ષ આવ્યા છીએ અને આજનો દિવસ છે 26મો અને આજે ભણવા જઈ રહ્યા છીએ આપણે શું તો કે યુઝ ઓફ ડીડ ઇન પાસ્ટ ટેન્સ. પાસ્ટ ટેન્સની અંદર ડીડનો ઉપયોગ. આપણને ખ્યાલ છે કે ભૂતકાળને રજૂ કરવા માટે પાસ્ટ ટેન્સની અંદર એટલે કે પાસ્ટ ટેન્સ રજૂ કરવા માટે ડીડની જરૂર પડે છે. ડીડની સાથે સાથે બીજા કયા તો કે વી ટુના રૂપની. પણ આજે આપણે સંપૂર્ણ ચર્ચા કોના ઉપર કરવાના છીએ તો કે ડીડ ઉપર. 26મા દિવસે સરસ મજાનું લેક્ચર માણવાનું છે. અંત સુધી બન્યા રહેજો. ડીડ વિશેની સંપૂર્ણ માહિતી આપણને મળી જવાની છે. જો આપ ચેનલ પર નવા છો તો અશોક નકુંદ જે ચેનલ છે તેને સર્ચ કરી અને સબસ્ક્રાઈબ કરો. નવા નવા વિડીયો માણો અને મજા કરો. ચાલો હવે આજના લેક્ચરની શરૂઆત કરીએ. તો સૌપ્રથમ વોટ ઇઝ ડીડ એન્ડ વેર ટુ યુઝ ઇટ. In English grammar, deed is the auxiliary or helping verb. શું કહેવાય છે? auxiliary અથવા તો helping verb તરીકે ઓળખવામાં આવે છે. were used for the simple past tense. આ જે છે આ વર્બ જે છે તે ઉપયોગ થાય છે ક્યાં તો કે સાદા ભૂતકાળની અંદર. હવે when to use deed. deed જે છે તેને ક્યારે ઉપયોગમાં લેવો. બરાબર. તો અહીંયા જોઈ શકીએ છીએ આપણે શું કીધું છે? ડીડ ઇઝ યુઝડ વેન વી ટોક અબાઉટ એન એક્શન ધેટ વોઝ કમ્પ્લીટેડ ઇન ધ પાસ્ટ. ડીડ જે છે તે ત્યારે ઉપયોગમાં આવે છે કે કોઈ ક્રિયા જે છે શું કીધું કોઈ ક્રિયા છે તે ભૂતકાળમાં પૂર્ણ થઈ ગઈ છે. ટૂંકમાં કહે તો વ્યાખ્યા કહેવા માંગે છે અહીંયા. પછી કહે છે ઇટ ઇઝ યુઝડ વિથ ઓલ સબ્જેક્ટ. આ ડીડ જે છે તે બધા જ સબ્જેક્ટ બધા જ કર્તાની સાથે વપરાય છે. એવું નથી કે સાદા વર્તમાનમાં આપણે જોયું હતું કે ડુ અને ડઝ અલગ અલગ વપરાતા. અહીંયા બધા સાથે ડીડ ફિક્સ જ છે. તમે જોઈ શકો છો બધા કર્તાની સાથે આઈ યુ વી ધે હી સી ઇટ નેમ. પછી સિંગ્યુલર હોય તો ભલે, પ્લુરલ હોય તોય ભલે, અને ધેયનો પણ સમાવેશ થઈ ગયો છે. બરાબર. તો બધાની સાથે શું વપરાય છે તો કે ડીડ વપરાય છે. ચાલો હવે આપણે ચર્ચા કરીએ નહીં તો કે નેગેટિવ સેન્ટેન્સ, નકારાત્મક વાક્ય. તો સૌપ્રથમ નકારાત્મક વાક્ય જે છે તેને સમજતા પહેલા આપણે સિમ્પલ એટલે કે એસર્ટિવ વિધાન વાક્યની ચર્ચા કરવી જરૂરી છે. તો ટૂંકમાં એની પહેલા એક માહિતી મેળવી લઈએ. તો એની વાક્યરચના કેવી હોય છે તો કે કર્તા એટલે કે સબ્જેક્ટ છે. ત્યાર પછી શું આવે છે તો કે વર્બ કે જેને આપણે શું તો કે V2 તરીકે ઓળખીશું અહીંયા. ત્યાર પછી ઓબ્જેક્ટ એટલે કે કર્મ અને છેલ્લે શું આવે છે અધર વર્ડ એટલે કે અન્ય શબ્દ. તો આની ચર્ચા કરીએ તો આના તમને ખ્યાલ આવશે કે કર્તા પછી શું આવે છે તો કે V2 નું રૂપ. ફોર એક્ઝામ્પલ કહીએ આપણે કે આઈ પછી અહીંયા પ્લે એની આગળ શું લખીશું પ્લેડ ગેમ. આઈ પ્લેડ ગેમ યસ્ટરડે. હું ગઈકાલે રમત રમ્યું. આવું તમને કહેવામાં આવ્યું છે. બરાબર. તો તમે જુઓ જોઈએ કે અહીંયા જોશો કે કર્તા છે, ક્રિયાપદ છે, કર્મ છે અને અન્ય શબ્દો. હવે આ આપણી સમક્ષ રાખીને આપણે નેગેટિવ ચર્ચા કરીએ એટલે કે નેગેટિવ સેન્ટેન્સ છે તેની ચર્ચા કરીએ. તો અહીંયા શું કીધું ટુ સે ધેટ સમથિંગ ડીડ નોટ હેપન. આપણે કંઈક કેવું હોય કે ભાઈ કંઈક ક્રિયા છે તે ન ઘટી હતી તે સમયે વી યુઝ ડીડ નોટ ઓર ડીડન્ટ. ત્યારે આપણે શું વાપરીએ છીએ તો કે ડીડ નોટ અથવા ડીડન્ટ. શું વાપરીએ છીએ અથવા ડીડન્ટ. ટૂંકમાં બેમાંથી એક વાપરીએ છીએ. આ છે ફૂલ ફોર્મ અને આ છે શોર્ટ ફોર્મ. ડીડ નોટ ટુ શોર્ટ ફોર્મ શું થશે ડીડન્ટ. બરાબર. તો આ રીતે આપણે વાપરીએ છીએ. અહીંયા રૂલ્સ એટલે કે તેની વાક્યરચનાની ચર્ચા કરીએ તો સબ્જેક્ટ અહીંયા ડીડ અહીંયા V1 એટલે કે રૂટ વર્બ અથવા તો ક્રિયાપદનું મૂળ રૂપ અને છેલ્લે ઓબ્જેક્ટ પછી અધર વર્ડ. તો અહીંયા મિત્રો તમે વાક્યરચનાનો તફાવત જોઈ શકો છો. આ વાક્યરચના આ બંનેને તમે કમ્પેર કરશો તો તમને ખ્યાલ આવશે કે સૌથી મોટો તફાવત આ જગ્યાએ છે. જુઓ જોઈએ અહીંયા તો V2 અહીંયા આવી ગયું V1. ટૂંકમાં કહીએ તો જ્યારે ડીડ આવે છે વાક્યની અંદર ત્યારે ભૂતકાળનું રૂપ જે છે તે મૂળ રૂપ થઈ જાય છે.
અથવા એમ પણ કહી શકાય કે ડીડ આવે ને ભૂત ભાગે. બે ભૂત ભેગા ના થાય. અહીંયા ડીડ ભૂતકાળનું રૂપ મૂક્યું છે અને અહીંયા મૂળ રૂપ લેવું પડે. ટૂંકમાં કહીએ તો ડીડ આવે ને ભૂત ભાગે. ભૂતકાળનું રૂપ છે તે મૂળ રૂપ થઈ જાય. બરાબર, આ ખાસ યાદમાં રાખીશું આપણે. અહીંયા નોંધ શું કીધી છે? વેન યુ યુઝ ડીડ ધ વેન વર્બ મસ્ટ બી ઇન ઓરિજિનલ ફોર્મ. જો અહીંયા મસ્ટ શબ્દ વાપર્યો છે. શું વાપર્યો છે? મસ્ટ બી, એટલે કે ફરજિયાતપણે આ જે મેઇન વર્બ જે છે એટલે કે V1 જે છે તે ઓરિજિનલ ફોર્મમાં હોવું જોઈએ, મૂળરૂપ. બરાબર, તો આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. એક્ઝામ્પલ જોઈએ એટલે ખ્યાલ આવશે. આઈ ડીડ નોટ ગો ટુ સ્કૂલ. જો અહીંયા ડીડ આવ્યું છે, આ ગો મૂળ ક્રિયાપદ છે, તો એ મૂળ ક્રિયાપદ જે છે એટલે કે મુખ્ય ક્રિયાપદ છે તે કેવા રૂપમાં આવ્યું છે? તો કે બેઝ ફોર્મ, મૂળ રૂપ. ત્યારબાદ આઈ ડીડ નોટ ઈટ એન એપલ. અહીંયા ઈટ જે છે તે પણ મૂળ રૂપમાં આવ્યું છે. ટૂંકમાં કહે તો ડીડ આવે ને ભૂત ભાગે, ડીડ આવે ને ભૂત ભાગે. ભૂત ભાગે કેના કારણે? તો કે ડીડ જ્યારે આવે ત્યારે. વાક્યની અંદર ડીડ આવી ગયું એટલે મુખ્ય ક્રિયાપદ હંમેશા કેવો આવી જાય? તો કે મૂળ રૂપ. બરાબર, ચાલો હવે એના પછીની ચર્ચા કરીએ તો કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ. ડીડ ઇન ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં ડીડનો ઉપયોગ કઈ રીતે અહીંયા વ્યાખ્યાયિત કર્યું છે? ટુ આસ્ક ધ ક્વેશ્ચન અબાઉટ ધ પાસ્ટ. ભૂતકાળ વિશે કોઈકને વિશે જ્યારે આપણે પ્રશ્ન પૂછવાનો છે ત્યારે વી સ્ટાર્ટ ધ સેન્ટેન્સ વિથ ડીડ. તો ત્યારે આપણે વાક્ય જે છે તેને કેવા? તો કે ડીડથી પ્રશ્નના સ્વરૂપમાં ગોઠવીએ છીએ. અહીંયા પણ તમે જુઓ છો કે જે વાક્ય રચના છે તેની અંદર ડીડ એટલે કે ડીડ છે તે પહેલા સ્થાને આવી જાય છે, પછી સબ્જેક્ટ, અને જુઓ V1 આવ્યું છે, V2 નહીં. તો અહીંયા પણ જ્યારે ડીડ આવી ગયું છે તો અહીંથી ભૂત છે તે ભાગી ગયું છે. પછી ઓબ્જેક્ટ, અધર વર્ડ અને ક્વેશ્ચન માર્ક. એક્ઝામ્પલ જોઈએ તો ખ્યાલ આવે. ડીડ યુ કોલ મી? શું તમે મને કોલ કર્યો હતો? પછી ડીડ ધે પ્લે ક્રિકેટ? શું તેઓ ક્રિકેટ રમ્યા હતા? પછી ડીડ સી ફિનિશ અ વર્ક? શું તેણીએ પોતાનું કાર્ય પૂર્ણ કર્યું હતું? તો અહીંયા જોઈ શકો છો મિત્રો, જ્યારે વાક્યના કોઈ પણ ભાગમાં ડીડ આવેલું હોય તો તેની સાથે વપરાયેલું ક્રિયાપદ છે તે હંમેશા કેવું આવે છે? તો કે મૂળ રૂપ. આ યાદમાં રાખીશું આપણે. ચાલો હવે આપણે જે આ વાક્યનો અભ્યાસ કર્યો તે વાક્ય આપણને આવડ્યું કે કેમ તેના ભાગ સ્વરૂપે ચર્ચા કરીએ. તો અહીંયા વિધાન વાક્ય આપ્યું છે, એને આપણે શું કરવાનું છે? તો કે ઇન્ટ્રોગેટિવ અને નેગેટિવમાં રૂપાંતર કરવાનું છે. તો સૌ પ્રથમ વાક્ય છે તેની ચર્ચા કરીએ. આઈ મેટ માય ઓલ્ડ ફ્રેન્ડ એટ ધ માર્કેટ. ચાલો તો આપણે નેગેટિવમાં રૂપાંતર કરીએ તો શું આવશે? આઈ, પછી અહીંયા મૂકી દેવાનું ડીડ અને મૂકી દેવાનું નોટ. આઈ ડીડ નોટ આ ક્રિયાપદ આપણું મેન છે તો તેનું મૂળ રૂપ લઈ લેવાનું છે, રૂટ ફોર્મ કહીએ તેને. તો મેટનું શું થશે? તો કે મીટ. આઈ મીટ માય ઓલ્ડ ફ્રેન્ડ. ઓલ્ડ ફ્રેન્ડ ક્યાં? તો કે એટ ધ માર્કેટ. એટ ધ માર્કેટ. બરાબર, આ પ્રમાણે. ચાલો બીજું વાક્ય લઈએ. બીજું નહીં પણ એને શેમાં ફેરવશું આપણે? તો કે પ્રશ્નાર્થમાં રૂપાંતર કરીએ. તો ડીડ છે તેને શરૂઆતમાં લેવાનું થશે. ડીડ આઈ. ડીડ અને પછી મેટનું શું થઈ જશે? તો કે મીટ. ડીડ આઈ મીટ માય ઓલ્ડ ફ્રેન્ડ. ઓલ્ડ ફ્રેન્ડ ક્યાં? તો કે એટ ધ માર્કેટ. એટ ધ માર્કેટ. અને પ્રશ્ન છે. તો બરાબર આ રીતે મિત્રો શું કરવાનું છે? તો કે વિધાન વાક્યનું નકાર અને શેમાં? તો કે પ્રશ્નાર્થમાં રૂપાંતર કરવાનું છે. પછીનું વાક્ય છે તે લઈએ. રમેશ વેન્ટ ટુ અહેમદાબાદ લાસ્ટ વીક. તો આપણે શું કહીશું? કે રમેશ ડીડ, પછી શું આવશે? નોટ. અને આ વેન્ટ છે, વેન્ટનું મૂળ રૂપ શું થાય? તો કે ગો. રમેશ ડીડ નોટ ગો ટુ અહેમદાબાદ. ટુ અહેમદાબાદ ક્યારે? તો કે લાસ્ટ વીક. લાસ્ટ વીક.
સોરી, પ્રશ્નાર્થી વિધાન છે. હા, ચાલો. ત્યાર પછી આને વિધાનમાંથી સમજો કે ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નાર્થમાં રૂપાંતર કરીએ. તો પ્રશ્નાર્થમાં લઈએ તો શું થશે? આપણે લઈએ ડીડ રમેશ, પછી શું આવશે? ગો ટુ અમદાવાદ. ત્યારે તો કે લાસ્ટ વીક છેલ્લે પ્રશ્નાર્થ છે. બરાબર. તો આ છે આપણું પ્રશ્નાર્થ વાક્ય. ત્યાર પછીની ચર્ચા કરીએ. ધ બર્ડ ફ્લ્યુ અવે ફ્રોમ ધ ટ્રી. તો આને આપણે પહેલા પેલું નકારમાં ફેરવીએ તો શું કહીશું? ધ બર્ડ ડીડ નોટ, અને ફ્લ્યુ છે તેનું શું થઈ જશે? તો કે ફ્લાય તેનું મૂળ રૂપ છે તે ફ્લાય અવે. ક્યાંથી? તો કે ફ્રોમ ધ ટ્રી. અને હવે આને લઈએ નેગેટિવ, નકાર વાક્યમાં રૂપાંતર કરીએ. બરાબર. તો શું થશે? જુઓ જો અહીં નકાર નહીં પણ પ્રશ્નાર્થ. નકાર તો કરી નાખ્યું છે આપણે. બરાબર. તો પ્રશ્નાર્થમાં રૂપાંતર કરીએ. ડીડ ધ બર્ડ, પછી શું થશે? આ ફ્લ્યુનું ફ્લાય અવે. ક્યાંથી? તો કે ફ્રોમ ધ ટ્રી. તો આ મિત્રો છે આપણા કેવા? તો કે નકાર અને પ્રશ્નાર્થ વાક્યો. અને હવે ટૂંકી ચર્ચા, સરસ મજાની ટૂંકી ચર્ચા શેની છે જોજો જરા, તો ખ્યાલ આવી જશે. શોર્ટ આન્સર, ટૂંકા જવાબ. આપણી પાસે વાક્ય શું છે? જગત વિઝિટેડ સાપુતારા લાસ્ટ યર. જગતે ગયા વર્ષે સાપુતારાની મુલાકાત લીધી હતી. આ પ્રમાણે તો આ વિધાન વાક્ય છે તેનું નકારમાં ફેરવીએ, પ્રશ્નાર્થમાં રૂપાંતર કરીએ તો શું થશે? ડીડ જગત વિઝિટ સાપુતારા લાસ્ટ યર. હવે આપણે પૂછ્યું શું જગતે સાપુતારાની મુલાકાત લીધી હતી ગયા વર્ષે? તો જ્યારે ડીડ વડે પ્રશ્ન પૂછવામાં આવે છે તો ત્યારે તેનો જવાબ હંમેશા શેના વડે? તો કે યસ અને નો, એટલે કે ટૂંકો નકાર અથવા હકાર અથવા પૂર્ણ નકાર અથવા હકારમાં જવાબ આવે છે. તો આપણે નકાર ને હકાર બંનેની ચર્ચા કરીએ તો યસ આઈ ડીડ. અહીંયા આઈ ડીડ નહીં પણ આઈની જગ્યાએ શું થઈ જશે? તો કે આને આપણે થોડું દૂર કરી દઈએ કેમ કે થોડી ભૂલ છે. તો આપણે કહીશું યસ, આઈની જગ્યાએ જગત છે તો જગતની જગ્યાએ શું? આપણે શું? હી. યસ હી ડીડ. હા, તેણે મુલાકાત લીધી હતી, આવો અર્થ થાય. અને હવે નકારમાં જવાબ આપે તો શું થશે? નો હી ડીડ નોટ, અથવા શું વાપરી શકીએ આપણે અહીંયા? ડીડન્ટ. આ બેમાંથી કોઈ પણ વાપરી શકીએ. તો મિત્રો અહીંયા જુઓ કે કોઈ પણ પ્રશ્નાર્થ વાક્ય આવે છે આપણી સમક્ષ તો તેનો જવાબ કઈ રીતે આપવો. માની લો કે બીજું એક વાક્ય લઈએ આપણે કહીએ કે રવિના પ્લેડ ગેમ્સ, રમતો રવિના પ્લેડ ગેમ્સ. આ રીતનું છે. હવે આને આપણે પહેલા ઓલું તો સમા ફેરવશું તો કે પ્રશ્નાર્થમાં. તો આપણે શું કહીશું? ડીડ રવિના, ડીડ રવિનો નહીં પણ રવિના, ડીડ રવિના પ્લેડ છે એનું શું થઈ જશે? તો કે પ્લે ગેમ્સ. આ રીતે પ્રશ્નાર્થીઓ છે. હવે આનો આપણે જવાબ આપવો છે. શું જવાબ આપીએ? તો કે હકાર અને નકાર. કીધું ને આ રીતે, આ ટૂંકો જવાબ. તો આપણે શું કહીશું કે યસ રવિના છે છોકરી છે તો શું આપણે એનું સર્વનામ લઈશું? સી. અને સહાયકારક ક્રિયાપદ શું છે? તો કે ડીડ. યસ સી ડીડ. અને નકાર લઈએ તો શું કહીશું? નો સી ડીડન્ટ. તો આ રીતે કોઈ પણ વાક્ય છે તે પ્રશ્નાર્થ બનાવવાનું છે અને તેનો ટૂંકો જવાબ કઈ રીતે આપવો તે આપણે નોંધવાનો છે. બરાબર. અહીંથી આગળ વધીએ. હવે કેટલાક વાક્ય જે છે તેનું આપણે ગુજરાતીમાંથી અંગ્રેજીમાં રૂપાંતર કરીએ. મેં ગઈકાલે સફરજન ખાધું ન હતું. તો અહીંયા મેં એટલે કે આઈ. નકાર વાક્ય છે તો શું લઈશું? ડીડ નોટ. આઈ ડીડ નોટ ઈટ.
બરાબર, ખાધું એટલે કે એટ. આઈ ડીડ નોટ એટ શું? તો કે એન એપલ. એન એપલ ક્યારે? તો કે ગઈકાલે એટલે કે યસ્ટરડે. બરાબર, આ રીતે. પછીનું વાક્ય, તેણે મને ફોન કર્યો ન હતો. તેણે એટલે કે હી લઈએ અથવા સી લઈએ, આપણે હી લઈએ અહીંયા. હી ડીડ નોટ કોલ, કોને? તો કે મને. કોલ મી. હી ડીડ નોટ કોલ મી. પછી, અમે ગયા રવિવારે પિકનિક પર ગયા હતા. અમે એટલે કે શું થશે? તો કે વી. અમે એટલે વી. પછી જોજે નકાર છે તો ડીડ. વી ડીડ નોટ. અને જવાનું ગયાની વાત છે તો શું થશે? વી ડીડ નોટ ગો. ક્યાં? તો કે પિકનિક પર. તો ઓન પિકનિક અથવા એટ પિકનિક. એટ પિકનિક ક્યારે? તો કે ગયા રવિવારે, લાસ્ટ સન્ડે. લાસ્ટ સન્ડે. તો આ રીતે થશે. બરાબર, વી ડીડ નોટ ગો એટ પિકનિક લાસ્ટ સન્ડે. ત્યાર પછી રાહુલે તેનું લેસન કર્યું નહોતું. તો શું કહેશું? કે રાહુલ પછી ડીડ નોટ કર્યું. એટલે આપણે ડુ લઈએ. રાહુલ ડીડ નોટ ડુ તેનું એટલે કે હીઝ હોમવર્ક. હોમવર્ક. બરાબર, ચાલો છેલ્લું વાક્ય છે તેની ચર્ચા કરીએ. છેલ્લા વાક્યમાં શું? તેઓએ મેચ જીતી ન હતી. તેઓ એટલે કોણ? તો કે they did not win the match. તો આ મિત્રો છે આપણા વાક્યો ગુજરાતીમાંથી અંગ્રેજીમાં. અને હવે તેનાથી આગળ ચર્ચા કરીએ તો શું વાક્ય છે જુઓ જોઈએ. પ્રશ્નાર્થ વાક્ય આવ્યા છે આપણી સમક્ષ, તો તેની ચર્ચા કરીએ. શું તમે મારો મેસેજ વાંચ્યો? અહીંયા આપણે વાંચ્યો હતો એવું લઈએ તો આપણે શું કહીશું? ડીડ. પ્રશ્નાર્થ વાક્ય છે ડીડ. તમે એટલે કે યુ. ડીડ યુ રીડ? મારો મેસેજ એટલે શું આવશે? માય મેસેજ. માય મેસેજો. પ્રશ્નાર્થ વાક્ય. બરાબર, ચાલો પછીનું વાક્ય, શું તેણી અહીં આવી હતી? તો આપણે કહીશું ડીડ સી કમ. ચાલો જો અહીંયા થોડી ભૂલ થઈ ગઈ. શા માટે? તો કે અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ આવવું જોઈએ, નહીં કે કેમ. એટલે અહીંયા શું થશે? કમ. COME. બરાબર, સી ડીડ નોટ કમ હિયર. She did not come, sorry, did she come here? શું તેણી અહીં આવી હતી? આ પ્રમાણે વિધાનની પણ પ્રશ્ન છે. પછીનું વાક્ય, શું પપ્પાએ છાપું વાંચ્યું? Did father read newspaper or newspaper? આ પ્રમાણે. પછીનું વાક્ય, શું શિક્ષકે નવો પાઠ ભણાવ્યો? વાક્ય કેવું છે? તો કે પ્રશ્નાર્થ એટલે ડીડ પછી ડીડ ટીચર ટીચ. શું? તો કે અ ન્યૂ લેસન. આ પ્રમાણે. પછી શું તમે ફિલ્મ જોઈ? તો આપણે શું કહીશું? કે ડીડ યુ વોચ ફિલ્મ? શું તમે ફિલ્મ જોઈ? તો આ પ્રમાણે એકદમ સરળ રીતે અને સિમ્પલ જે વાક્ય રચના આપણે શીખ્યા તે પ્રમાણે કરતા જઈએ અને આ વાક્યને બોલતા જઈએ એટલે એકદમ સરળ લાગશે. ચાલો નેક્સ્ટ ચર્ચા કરીએ તેની. તો કે જ્ઞાનની ગંગા આપણી, કે જેને આપણે જ્ઞાનની ગંગા કહીએ છીએ અને ગંગા વગર આપણે ચાલશે નહીં. તો આજે તમને થોડા કંઈક જુદી રીતે મેં સ્પેલિંગ આપ્યા છે. કયા? તો કે V1 અને V2 ના રૂપ આપ્યા છે. શા માટે? તો કે આની જરૂર પડવાની છે ભૂતકાળની અંદર. બરાબર,
તો અહીંયા ગો એટલે કે જવું એનું વેન્ટ આપ્યું છે, કમ એટલે કે આવવું એનું કેમ આપ્યું છે, ઈટ એટલે ખાવું તો અહીંયા એટ આપ્યું છે, ડ્રિંક પીવું તો ડ્રેન્ક, સી જોવું તો સો, પછી ટેક એટલે કે લેવું એનું થાય ટુક, પછી ગીવ એટલે કે આપવું થાય ગેવ, પછી મેક એટલે કે બનાવવાનું થાય મેડ, ફાઇન્ડ એટલે કે શોધવું એનું થાય ફાઉન્ડ, થિંક વિચારવું એટલે કે તે થોટ. તો અહીંયા આપણને આ મૂળરૂપ છે અને આ ભૂતકાળ એટલે કે V1 અને V2 આ ધ્યાનમાં રાખવાનું છે. પછી અહીંયા બાય એટલે ખરીદવું એનું થાય બોટ, પછી બ્રિંગ એટલે કે લાવવું એનું થાય બ્રોટ, ટીચ એનું થાય ટોટ, પછી કેચ એટલે પકડવું એનું થાય કોટ, અને ત્યાર પછી રન એટલે કે દોડવું થાય રેન, પછી સ્પીક એટલે કે બોલવું એનું થાય છે સ્પોક, પછી બ્રેક એટલે કે તોડવું એનું થાય છે બ્રોક, પછી ચૂઝ એટલે કે પસંદ કરવું એનું થાય છે ચોઝ, પછી ડ્રાઈવ એટલે કે ચલાવવું તો થાય છે ડ્રોવ, અને પછી છે રાઇટ એટલે કે લખવું એનું થાય છે રોટ. તો મિત્રો આ છે આપણા આજના સ્પેલિંગ. અને હવે વાત આવે આપણા હોમવર્કની. તો હોમવર્કની ચર્ચા કરવી હોય તો આપણે જોઈ લઈએ શું છે. આજે કંઈ નથી હોમવર્ક, ચાલો એ વાક્ય ભૂલાઈ ગયા છે બરાબર. તો આ પ્રકારના વિડીયોને માણવા, જાણવા અને સરસ મજાના અંગ્રેજીને તમારી તરફ તાણવા માટે શું કરવાનું છે તો કે વિડીયોને માણવાના છે અને સરસ મજાની રીતે જ્યાં જ્યાં પ્રશ્ન થાય ત્યાં કોમેન્ટ બોક્સના કોમેન્ટ આપતી રહેવાની છે અને આગળ વધતું રહેવાનું છે. જય હિન્દ અને જય ભારતની સાથે આજના લેક્ચરની આપણે પૂર્ણાવતિ કરીએ.